જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાતના વડોદરા શહેરમાં તાજિયા કોમ એકતાનું પ્રતીક સાથે પૂજારી કરે છે। નાગરવાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિરે આવી પહોંચ્યા હતા। પૂજારી દ્વારા તાજિયાને વિધિવિધાનપૂર્વક ઠંડા કરવામાં આવ્યા। વડોદરા શહેરના ગાયકવાડ શાસન સમયથી નાગરવાડા હકીમ સાહેબના વાડા વિસ્તારમાં આરૂઢ કરતા તાજિયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરાયા પછી દફન કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે। જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા બાદ મંદિરના પૂજારી બિરેનકુમારે તાજિયાનું શ્રીફળ વધેરી સ્વાગત કરવા ઉપરાંત તાજિયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી। કોમી એકતાના પ્રતિકરૂપ આ પરંપરાએ હિન્દુ મુસ્લિમ સમુદાયને સદભાવનાનો સંદેશ આપ્યો હતો। વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમ સાહેબના વાડામાં ગાયકવાડ શાસન સમયથી મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા આરૂઢ કરવામાં આવે છે। આ તાજિયા 10મા દિવસે તળાવમાં નહીં પરંતુ કારેલીબાગ વિસ્તારના બહુચરાજી મંદિર ખાતે લાવી મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે। ગાયકવાડ શાસન ચાલી આવતી પરંપરા અંતર્ગત આજે હકીમ સાહેબના વાડાના તાજિયાનું બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી બહુચરાજી મંદિરના પૂજારી બિરાન રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનું પર્વ હોવાથી પ્રતિવાર્ષિકની જેમ નાગરવાડા સ્થિત હકીમ સાહેબનો જે ઇમામવાડો છે ત્યાં આગળ આ તાજિયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ મોહરમના દિવસે આ તાજિયાને બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે। ત્યારબાદ બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા આ તાજિયા પર પંચદ્રવ્યોનો છંટકાવ કરી આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે। ત્યારબાદ આજવા રોડ સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે એની પાછળ આ તાજિયાને દફનાવવામાં આવે છે। આ પ્રણાલી આશરે 250 વર્ષથી ચાલુ છે અને હાલમાં પણ બહુચરાજી મંદિરના ગાદીપતિની 11મી પેઢી આ પ્રણાલી પ્રમાણે મુજબ કાર્યરત કરી રહી છે। કદાચ વડોદરા કાં તો વિશ્વના કાં તો સમગ્ર ગુજરાતના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે। આ તાજિયાની મુખ્ય વિશેષતા આ છે। आज हम लोग जहाँ के ऊपर खड़े हैं ये तकरीबन 600 साल पुराना ये मंदिर और यहाँ के ऊपर हम इमाम हुसैन का जुलूस लेकर 10वीं का यहाँ के ऊपर ये बड़ौदा के लोग ये आवाम लेकर आई है। ये मुसलमानों का और ख़ास कर एक बहुत ही अजीम मुसलमानों का क्या पूरी दुनिया का एक बहुत बड़ा इवेंट है करबला का। और यहाँ के ऊपर हर फ़िरका हर मज़हब और यही वजह है कि हमारे इस मंदिर के और तमाम जो पुजारी लोग हैं उन्होंने आके इस ताज़िये को ठंडा किया है। और इस मुल्क में अगर आप देखिए हुसैन मज़लूम का पैगाम, मुझे याद है कि मैं बंगाल में था और उस बंगाल में मैंने देखा है कि हिंदू औरतें बाकायदा आज की तारीख में बहुत से ऐसी फैमिलियां हैं जो ब्राह्मण फैमिली हैं, वो बाकायदा अपने बच्चों को अगर छोटे हैं तो अपने बच्चों को पानी नहीं पिलाती हैं, अपने बच्चों को दूध नहीं पिलाती हैं। और हमने पूछा कि क्यों? कहा जब तक हुसैन का ताज़िया और हुसैन का नहीं गुजर जाएगा और वो ठंडा नहीं होगा उस वक्त तक हम अपने बच्चों को दूध नहीं दें। क्यों? इसलिए कि करबला में हुसैन का बच्चा प्यासा था और ये पूरा मामला प्यास न मज़हब देखती है, न दीन देखती है, न किसी आदमी और विशेष वर्ग को देखती है, बल्कि प्यास हिंदू को भी लगती है, मुसलमानों को भी लगती है। ये जुलूस हम इसलिए निकालते हैं ताकि पता चले कि करबला में एक यजीद जो रावण के रूप में आया था और हुसैन अगर देखा जाए तो जिस तरह से हमारे यहाँ हिंदुओं में राम शांति के प्रतीक हैं और रावण अशांति का प्रतीक है, वैसे ही हुसैन अलैहिस्सलाम हर मज़हब के लिए शांति का प्रतीक है। और हुसैन वाला आज़ादारी करने वाला कभी भी आपको आतंकवादियों की भीड़ में नहीं दिखेगा, हमेशा वो शांति फैलाता दिखेगा, हमेशा अमन फैलाता दिखेगा। और इसीलिए शायद मुझे याद है कि इसीलिए अगर इस बात को मैं आप तक पहुंचा दूं, इसीलिए महात्मा गांधी ने जब इस देश में अंग्रेज़ों के ख़िलाफ़ उन्होंने आंदोलन किया तो उस आंदोलन में उन्होंने करबला की इस हिस्ट्री को पढ़ के कहा कि अगर मैं इस देश में आंदोलन ला सकता हूँ तो मुझे इमाम हुसैन का रास्ता सबसे बढ़िया लगा है। कि हुसैन चूँकि शांति के प्रतीक हैं और जिस शांति के साथ उन्होंने यजीद जैसे रावण को ख़त्म कर दिया, महात्मा गांधी जी ने हमारे इस देश को अंग्रेज़ जैसे रावणों से आज़ाद करके आज इस पूरे देश को आज़ाद कर दिया। Subscribe now and press the bell icon. Never miss an update.